ફરકે ફરકે કૂદું ફરકે. એટલે રાકેશભાઈ હમણાં પહેલા તમે પ્રકાશિયાની જન્મમાં જાતા તો આમ કેવું રહ્યું તમને? સારું લાગ્યું કે ના લાગ્યું? ફરકે 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 કોણ ફરકે છે? તમારી શું ડાબી અંશ ફરકે છે? તો 100% નહોતું થશે. શું તમારી ડાબી અંશ ફરકે છે રાકેશભાઈ? કૂદું ફરકે ખુદું ફરકે છે અલ્યા પણ તો પહેલા ના કહીજો બુડું. હું તો કેવો કહદો બોલ્યો પ્રો. હારું તો રાકેશભાઈ એ ભલે ફૂદું ફરકતું હોય પણ આમ ફૂદું શેનું છે? એક કૂદું રે. હા ભાઈ એક ફૂદું ઈ હું એક ફૂદાની જ વાત કરું છું. હું ચાહે એમ કહું છું કે હો એક ફૂદા તમારે ત્યાં ફરકેરા છે ભાઈ. હું એક ફૂદાની જ વાત કરું છું પણ આ ફૂદું શેનું છે ઈ હું તમને કહું છું. હું નહીં કહેતો કે હો ફૂદા ફરકેરા ઈ રાકેશભાઈ શેના ફૂદા છે. એક ફૂદાનું જ કહું છું હું માર ભાઈ. કૂદું શેનું રે. એટલે ઈ ફૂદું શેનો હું તમને પૂછું છું, તમે મને પૂછો રાસો. એટલે ભાઈ તમે અહીંયા કન છો તો તમને ના ખબર કે આ ફૂદું શેનું છે? જો હમણાં હું અહીંયા કન હોત ને તો મારા બાપની શોગન આમ મોટા ડોળા કરીને હું જોત કે આ ફૂદું શેનું છે. હવે તમારામાં કોઈ ઈ નહીં વળે. મોત ને તો બધું જોઈ લો. પેલો લાડો પકલો છે એને કહો તો હીરો કદાચ જોઈને કહેશે કે ફૂદું શેનું છે. કબૂતરનું છે કે પછી કોઈ મોરલાનું છે કે પછી કોઈ કાગડાનું છે? હા ઈ ફરકતું હોય ઈ બધું મને ખબર છે. ફૂદું ફરકતું હશે પણ ભાઈ તમે એને કોકને કહો કે આ ફૂદું શેનું છે તો આપણને ખબર પડે કે ફૂદું આનું છે ને મારું હારું જબર ફરકે છે. વીરના લગ્નમાં અલ્યા ભાઈ વીરના લગ્નમાં શું? ઈ તો મને ખબર છે કે વીરના લગ્નમાં પેલું ફૂદું ફરકેરો છે પણ ઈ ફૂદું શેનું ફરકેરો છે ઈ નથી વીરને ખબર કે નહીં તમને ખબર. લે શું રાકેશ ભાઈ શું છે વીરના લગ્નમાં? કે બસ તમારે વીરના લગ્નમાં ડિસ્કો કરવો છે? ઈ તો કરી રહ્યા છું મને ખબર છે. પેલી વેવણ હારે ઓહો તમારે પણ વીરના લગ્નમાં ગાણા ગાવા હોય તો ફૂડું ગઈ નાખો ને. એમાં તમને કોણ રોડે છે હે? એટલે ગઈ નાખો. વેવણો ગાતી છે વેવણા ભેગા તમે ગાવા માંડો હે. એટલે ભાઈ ગાણા ગાવા એમાં કોઈ પૂછવાનું ના હોય. ચાલુ કરી દેવરાય. મારા બાપ ના હું હોત ને તો વગર પૂછે ચાલુ કરી દો પણ તમે તો પૂરું પૂછ્યા વગર કોઈને કાંઈ કામ કરતા છો નહીં એટલે મને પૂછ્યું પૂરું. હા તમતાર મને પૂછ્યું છે કમતાર કોઈ પણ બોલે ને તો મને કહી દે મારા બાપ ના હું બેઠો તમતાર તમે ગાણા ગઈ નાખો. હે વેવાઈની સોડીઓ? એટલે શું રાકેશ ભાઈ વેવાઈની સોડીઓ મારી બેટી પટાવે એવી છે શું હે? હા ચમતેલા ભાઈ વાંદરિયો ચમ વાદરિયો લાગે છે તમને આ વેવાઈની સોડીઓ? શું વાત કરો છો રાકેશભાઈ? ગાળ્યો ગાવા થોડી ના મારી હારી તે મારી સાંપલિયું તો મારી બેટી સાગલિયું હશે આ સોડિયું. હો મારા બાપ ને હમ બસ તો ખોટું કહેતો હોય તો શેટા રેજો ને કે પ્રેમ માં પડતા ના પરા ને ખબર હલાડા થશે પાછા. હું તો હારી સલાહ આલું તમને. હો તાકીને જોતી હશે ને તો તાર તમે પ્રેમમાં પડીશો. મારા બાપની છોકન જો એકવાર ના તમે પ્રેમમાં પડ્યા ને તો 100% માની લેવાનું. પછી તમે મર્યા એટલે પછી કોઈ નહીં કાઢી શકે. પછી ખુદ તમે ન્યા કરવા માંગશો તોય તમે નહીં ન્યાકરી શકો. પછી હું નહીં કાઢી શકું નહીં આપણે કોના ભાઈ કાઢી શકે. એટલે કોઈ પણ કાઢી શકવાના છે ને જો પ્રેમમાં પડ્યા તો મર્યા સમજી લેવાનું. મારા બાપના હમ તાકીને જોતી હોય તો કેસ ખતમ હવે. હા શું વાત કરો રાકેશભાઈ? તમે એને એમ કીધું તો શું વાત કરો છો રાકેશભાઈ? તમે એને એમ કીધું પરો કે ચિયા ગામના છો ગોરી તો પછી હવે લઈ જાય છે તમારું દલડું આ ચોરી. ઓહો દલ લીધું ચોરી તો હવે ભેંસ જઈ ગારા મય પાણી મને ગારા મય ભેંસ પડી મારા બાપના હમાં. અને એવી પડી ને કે જિંદગી ભર ઊભી ના થઈ કે એવી પડી. અલ્યા ભાઈ ચા પ્રેમમાં પડવાનું હતું ચા દલબલ દેવાનું હતું. અલ્યા વેવાણું તો અત્યારે હું શું તમને વાત કરું? તમે તો પણ હલાડા કર્યા છે. હલાડા ડખાવાળો કેસ કર્યો પ્રો. મારા બાપના હમ બસ તું ખોટું કહેતો હોય તો શું બોલવાના પૈસા નથી? એટલે ઈ તો વેવાઈના ગામની જ હશે કઈ થોડીક કઈ બાજુની હશે. પૂડું વેવાણ્યું છે તો પછી વેવાઈના ગામની જ હશે. કદાચ માસી હાંસીની સોડિયા હશે તો હવે તો સેટિંગ તમારું થઈ ગયું છે તો પછી કઈ જશે. એમાં ચા બોલવાના પૈસા નહીં આમ નહીં કેવું આમ તેમ નહીં. ઈ જો બધું કહેવાનું આવે છે બધું. મારું મગજ હવે ગરમ થાય મારા બાપના હમ બધું ખોટું કહેતો હોય તો ઈ ગરમ કેમ થાય છે? કારણ કે તમે હજી ઓધા કામ કરો છો ને એટલા માટે પછી મારું મગજ ગરમ થાય ને. મારું મગજ કોઈ દડો ગરમ જ નહીં થાય. એટલે નથી હવે મારે લેવો કઈ કચુકો બચુકો મોશો કોસો સાના મના એક ઘરે ગુડો ભાભી બેઠો છે વાટ જોઈને ખબર છે ને હાડી લાવવાની ભૂલી જતા પાછલી ફેર. અને તારથી પછી તમારી ગાડી કેવી હેડે છે? એ અળવી હેડે છે એટલા માટે તો હું કહું છું કે ભાઈ જાનમાંથી ઘરે આવો અહીંયા નવી હારે ડેન્સ ના કરો. મારી પાસે ઓલી બાબી ધોકો લઈને બેઠી છે ને જોડી નાખશે હવે બસ તમને. ઓહો આટલી ઘડા તમને એમ હતું કે પ્રેમ કરીને ભાવ તમારો તરશે તો અત્યારે શું છે રાકેશભાઈ તમને?
અલ્યા પણ તો પેલા જોવા નતું આ કદિયાનું ઘર હોય તો પેલા કદિયાનું ઘર જ હશે પેલા કઈ સારું ઘર નહીં હોય આર્યું પેલા કદિયા વાળું જ હશે કારણ કે જ્યારે તમારી લવર હતી ને તારે જ કજિયા નહીં કરતી હોય આમ માર ફરવા જાઉં તેમ માર ફરવા જાઉં વળે ના લઈ દો એટલે ડખા થાય આવું નહીં થતું હોય પેલા જેમ ના હોય ખબર ભાઈ બધી ખબર હોય પણ લાંબી હોય તો છે ને રૂપની સે રોણી રૂપની છે રાણી ઈ તો મને ખબર છે પણ શું છે પણ મગજમાં સે લોચા ઈ તો મને ખબર છે કે મગજમાં લોસા તમારે છે એને નહીં પાછા બાપના હામ હવે તમે સોના મને જોનમાં ત્યાં એકણ આવો ને કે ડખાવાળો કિસ્તા છે બ્રો કારણ કે મારો સટકેરો છે રેડી મારે જાઉં તો જામે મને ના જાવ કેવો ફૂદો ફરકાવે અહીંયા કણ જઈને હું જેવો તો હું ફૂદો ફરકાવ હાડવા આવતા હાડવા હેલો જય માતાજી મિત્રો તો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલ છે કોઈ પણ કલાકારને ઠેસ પગે મારો ઈરાદો નથી તો મારો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો બધાય મિત્રોને જય માતાજી